સુરતના ઉધના ખાતે આવેલા દક્ષેશ્વર મંદિર પાસેના હરિનગર 3માં આસામસી કોમ્યુનિટી હોલ ખાતે શ્રી સોમવંશીય સહસ્ત્રાર્જુન ક્ષત્રિય સમાજ પંચ સુરત અને શ્રી સહસ્ત્રાવર્જન યુવક મંડળ તથા શ્રી હિંગળાજ માતા મહિલા મંડળ દ્વારા અખિલ ભારતીય જીવનસાથી પરિચય સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે ઉદ્યોગપતિ કેશવ શાહ લક્ષ્મણ શાહ જેઠે, હિરાલ શાહ ગવાલાલ શાહ પખાલે, ઉદય શાહ ભગવંતરાય પવાર અને દીપક શાહ પાંડુરંગ શાહ પખાલે તથા અન્ય મહાનુભાવો સેવા પામ્યા હતા. તો સમાજના પ્રમુખ નવીન રતિલાલ ટિંકરે સહિતના એ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. મારું નામ દીપક પખાલે, સુરત સમાજ શ્રી સોમવંશીય સહસ્ત્રાર્જુન ક્ષત્રિય સમાજના માજી પ્રમુખ. દીપકભાઈ, કઈ જગ્યાએ શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? અમારો જે શ્રી સોમવંશીય સહસ્ત્રાર્જુન ક્ષત્રિય સમાજ છે કે જે સુરતમાં છેલ્લા 50 વર્ષોથી અહીંયા સ્થાયી થયો છે અને અમારા સમાજની આજે 15,000 જેટલી વધારે વસ્તી છે અને અમારા સમાજ આજે કે મહારાષ્ટ્રીયન ક્ષત્રિય સમાજ તરીકે ઓળખાય છે અને ખૂબ સુંદર સેવા અમારા સમાજના કાર્યો કરે છે. સાથે આજે એમાંનો એક કાર્યક્રમ કે જેમાં સમાજના અખિલ ભારતીય વર વધુ પરિચય મેળો કે જેમાં સંપૂર્ણ ભારતમાંથી જે પણ વિવાહ યોગ્ય વર વધુ હોય તેમને અહીંયા એક જગ્યાએ એકત્રિત કરીને તેમને પોતાની જીવનસાથી પસંદ કરવાનો આ એક સુંદર અવસર हमारा समाजे आज पूरा पाड़ो है। आज जीवन साथी सम्मेलन वधु परिचय मेड़ावा ये बहुत ही अच्छा कार्यक्रम है। इसमें समाज का टाइम बच सकता है। समाज आगे जाने के लिए जो अपने को आगे जाने उसके लिए जो समाज का वक्त बहुत महत्व का है। पहले के काल में एक कार्ड के हिसाब से 15 बजे कार्ड आता था, बुजुर्ग लोग ध्यान देते थे, सब लोग जम जाता था। लेकिन आज सब लोग तो मोबाइल पास हो गया है, 400-500 जो एक्टिविटी जाते सबको मिल जाता है। लेकिन अभी सब वही ज़्यादा होने से लोगों को जमता नहीं है, इसलिए ये कार्यक्रम बहुत आवश्यकता है। एक कार्यक्रम जो पुस्तिका है वो भी अच्छी निकाली है, उसका कार्ड भी अच्छा है। इन्होंने जो सम्मेलन किया है इसको हमारी पारोड़ा ग्राम सभापति से बहुत बहुत बधाई।